હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મટર પનીર કચોરી ઘરે કેવી રીતે બનાવવી એની રેસિપી શેર કરીશ. મટર પનીરનું શાક તો આપણે ઘણીવાર બનાવીએ, પણ હમણાં શિયાળાની મોસમમાં લીલા વટાણાને લઈને બનાવવામાં આવતી આ કચોરી ખાવામાં ટેસ્ટફુલ, ચટપટી લાગે અને ઓછી મહેનતે સરળતાથી બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં કચોરીના બહારના પડ માટે લોટ બાંધીશું. એના માટે એક પહોળા વાસણની ઉપર ચાળણી મૂકી છે. એમાં 2 કપ ભરીને મેંદો નાખીશું. આમાં તમારે અડધા ભાગનો મેંદો અને અડધો ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકાય, અથવા પૂરેપૂરો ઘઉંનો લોટ વાપરવો હોય તો વાપરી શકાય. હવે મેંદો ચાળણીમાંથી ચાળી લઈશું. ત્યાર પછી લોટમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને મોણ માટે 4 ટેબલસ્પૂન મેલ્ટ કરેલું દેશી ઘી નાખીને લોટ સાથે સારી રીતે મિક્સ કરીશું. લોટમાં મુઠ્ઠી પડતું મોણ નાખવાનું હોવાથી હવે આ ટાઈમ પર લોટને મુઠ્ઠીમાં લઈને દબાવીને એકવાર ચેક કરી લઈશું. મોણ બિલકુલ પરફેક્ટ છે. હવે એમાં ઘી નાખવાની જરૂર નથી. લોટ બાંધવા માટે રૂમ ટેમ્પરેચર પર હોય એવું 1 કપ પાણી લીધું છે. એમાંથી થોડું થોડું એમાં નાખીને મિક્સ કરીશું. અને પરાઠા બનાવવા માટે જેવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધીને રેડી કરીશું. લોટ બાંધી લીધો તો હવે એને સારી રીતે કેળવીને રાઉન્ડ શેપ આપીશું. ત્યાર પછી એની ઉપર ઘીવાળો હાથ ફેરવીને હમણાં આ લોટને ઢાંકીને રાખીશું, એટલે એ સારી રીતે પલળીને સેટ થઈ જાય. કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીં 1.5 કપ ફ્રેશ લીલા વટાણા લીધા છે. એને મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈને અધકચરા વાટી લઈશું. વાટેલા વટાણા હમણાં મિક્સર જારમાં જ રાખીને આગળના સ્ટેપમાં કચોરીનો મસાલો રેડી કરવા માટે એક ફ્રાયપેન લીધી છે. એમાં 3 ટીસ્પૂન આખા ધાણા, 2 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન જીરું નાખીશું. હવે આ ફ્રાયપેન સ્ટવ ઉપર ચઢાવીને એમાંના મસાલા શેકી લઈશું. કચોરીના ફિલિંગમાં નાખવા માટે મેં અહીં 100 ગ્રામ પનીર લીધું છે. એને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરી લઈશું. આશરે 2 થી 3 મિનિટ માટે મસાલા શેકી લીધા એટલે એમાંથી સરસ મજાની સ્મેલ આવવા લાગી. હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાયપેનમાંથી એક ડીશમાં લઈશું. ત્યાર પછી એ સારી રીતે ઠંડા થઈ જાય એટલે ખાંડણીમાં લઈને અધકચરા વાટી લઈશું. હવે આગળના સ્ટેપ માટે ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર મૂકીને ગેસ ફ્લેમ ઓન કરીશું. એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું અને 5 ટીસ્પૂન હિંગ નાખીને મિક્સ કરીશું. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલું બેસન ચાળી લીધું છે એ નાખીને મિક્સ કરીશું. હવે ફ્રાયપેનમાં કન્ટિન્યુ હલાવતા રહીને બેસન થોડીવાર માટે શેકી લઈશું. આશરે 3 થી 4 મિનિટ માટે બેસન શેકી લીધું એટલે એમાંથી સરસ મજાની સ્મેલ આવવા લાગી. હવે આ ટાઈમ પર એમાં 1 ટેબલસ્પૂન લીલો મસાલો, 1 અને બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન ભરીને લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને અડધી ટીસ્પૂન હળદર નાખીને બેસન સાથે દરેક મસાલા સારી રીતે મિક્સ કરીશું. ત્યાર પછી એને પણ થોડીવાર માટે શેકી લઈશું. 2 થી 3 મિનિટ માટે બેસનની સાથે મસાલા શેકી લીધા. હવે એમાં અધકચરા વાટેલા વટાણા નાખીને સારી રીતે મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે એમાં 1 અને બીજી પા એમ ટોટલ 1.25 ટીસ્પૂન મીઠું નાખીને મિક્સ કરીશું. હવે 5 મિનિટ માટે આ મિશ્રણ ઢાંકીને થવા દઈશું. વચ્ચે 2 મિનિટ જેવું થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. શેકેલા મસાલા ખાંડણીમાં વાટી લીધા હતા એ હવે આ મિશ્રણમાં નાખીશું. સાથે એમાં અડધી ટીસ્પૂન આમચૂર પાવડર અને ટેસ્ટને બેલેન્સ કરવા 1 ટીસ્પૂન ખાંડ નાખીને મિક્સ કરીશું. ત્યાર પછી ફરી ફ્રાયપેનને ઢાંકણ લગાવીને એમાંનું મિશ્રણ થવા દઈશું. બીજી 2 થી 3 મિનિટ માટે આ મિશ્રણ થવા દીધું એટલે એ કૂક થઈ ગયું અને હવે એનો કલર પણ બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી એને ફ્રાયપેનમાંથી એક પરાતમાં લઈને આ રીતે એક સરખું ફેલાવી દઈશું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. પનીર ગ્રેટ કરી લીધું હતું એ હવે આ મિશ્રણમાં ઉપરથી નાખીશું. સાથે એમાં ઉપરથી 5 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીશું. હમણાં વટાણાવાળું સ્ટફિંગ ગરમ છે, થોડું ઠંડુ થાય એટલે બધું સારી રીતે મિક્સ કરીશું. ત્યાં સુધી આગળના સ્ટેપમાં બહારના પડ માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું અને લોટને એકવાર સારી રીતે કેળવી લઈએ. ત્યાર પછી એમાંથી કચોરી માટે લુવા કરી લઈશું. ભાખરી કે પરાઠા માટે જે સાઇઝના લુવા કરીએ
બધા લોટમાંથી એ જ સાઇઝના લુવા કરીને રાઉન્ડ શેપ આપી દીધો. હમણાં એને ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. ફિલિંગમાં ગ્રેટ કરેલું પનીર અને ઝીણી કાપેલી કોથમીર ઉપરથી નાખી હતી. એ સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈએ. ફિલિંગ ખૂબ જ ટેસ્ટી અને ચટપટું છે. એમાં કંઈ જ નાખવાની જરૂર નથી. હવે એમાંથી લીંબુની સાઇઝના બોલ્સ બનાવીને હમણાં એક થાળીમાં મૂકીશું. પહેલેથી જ ફિલિંગના બોલ્સ બનાવી લીધા હોય તો કચોરી ભરવામાં સરળતા રહે. કચોરી ભરવા માટે મેં હમણાં ફિલિંગમાંથી આ પ્રમાણે એક સરખા બોલ્સ બનાવી લીધા. બાકીના ફિલિંગમાંથી પણ બનાવી લઈશું. કચોરીના બહારના પડની રોટલી વણવા માટે મેં અહીં એક પાટલી લીધી. એની ઉપર લોટનો એક લુવો મૂકીશું. રોટલીના લોટ જેવો આ લોટ નરમ છે, માટે એમાંથી નાની સાઇઝની પૂરી બનાવવા વેલણની જરૂર નહીં પડે. હાથ વડે જ આ રીતે એને ફેલાવીને રાઉન્ડ શેપ આપીશું અને લોચા પૂરી બનાવીએ એ સાઇઝની પણ એના કરતાં થોડી જાડી આ પૂરી રાખીશું. હવે આ પૂરીમાં બરાબર વચ્ચે ફિલિંગનો બોલ્સ મૂકીશું. ત્યાર પછી ફરટેથી એની કિનારીને ઉપર ઉઠાવીને ભેગી કરીશું. એને દબાવીને ઉપરનો એક્સ્ટ્રા લોટ હોય એ કાઢી લઈશું. હવે ફરી એની ઉપર હલકે હાથે દબાવીને ગોળ લોટના લુવા જેવી કચોરી રેડી કરીશું. હવે આ રેડી કરેલી કચોરી હમણાં એક થાળીમાં કોટનના કપડા નીચે ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. અને આ જ રીતે બાકીની કચોરી પણ રેડી કરી લઈશું. લોટ પરફેક્ટ બંધાયો હોય તો કચોરી માટે પૂરી આ રીતે હાથ વડે જ રેડી કરી શકાય. હવે મેં અહીં થોડી કચોરી ભરીને રેડી કરી લીધી. એને ફ્રાય કરીશું. એના માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે, માટે એમાં લોટની એક નાની કણી નાખીને એકવાર એને ચેક કરી લઈશું. કારણ કે કચોરી ફ્રાય કરવા માટેનું તેલ વધારે ખરખરતું ગરમ ન હોવું જોઈએ. બસ આટલું જ ગરમ હોવું જોઈએ. હવે એમાં એક એક કરીને એક બેચમાં જેટલી આવે એટલી કચોરી ફ્રાય કરવા મૂકીશું. ગેસ ફ્લેમ લો તરફ રાખીશું. હવે જેમ જેમ નીચેથી કચોરી હલકી અમસ્તી ફ્રાય થશે અને ફૂલવા લાગશે એટલે એની જાતે જ એ ઉપર આવવા લાગશે. ત્યારે જ એને પલટાવીશું. આશરે 2 થી 3 મિનિટ પછી ધીરે ધીરે એક એક કરીને કચોરી ઉપર આવવા લાગી. હવે એને હળવેથી પલટાવી લઈશું. દરેક કચોરી ઘણી સરસ ફૂલી ગઈ છે. હવે એને થોડી થોડી વારે પલટાવીને બિલકુલ લો ફ્લેમ પર જ ફ્રાય કરીશું. આશરે 5 મિનિટ પછી એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો અને પહેલાં કરતાં પણ એ ઘણી સરસ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. બીજી 5 થી 7 મિનિટ માટે થોડી થોડી વારે ફેરવતા રહીને ફ્રાય કરી લીધી. એટલે હવે એની ઉપર ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો. હવે આ કચોરી ફ્રાય થઈ ગઈ છે, માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ મેથડથી બાકીની રેડી કરેલી કચોરી ફ્રાય કરી લઈશું. જેટલો લોટ બાંધ્યો હતો એમાંથી આવી એક સરખી 15 કચોરી બનાવી અને બાકીના ફિલિંગના બોલ્સ બચી ગયા છે. એને એક કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈશું. એટલે 1 વીક સુધીમાં જ્યારે પણ મન થાય ત્યારે એમાંથી કચોરી રેડી કરીને નાસ્તામાં ખાઈ શકાય. ફ્રાય કરેલી કચોરી હલકી અમસ્તી ઠંડી થઈ ગઈ, માટે હાથમાં લઈને એના 2 ભાગ કરીશું. અવાજ પરથી જ તમને લાગશે કે એનું પડ ઘણું સરસ ક્રિસ્પી છે. તમે જોઈ શકો છો અંદર ફિલિંગ પણ એક સરખું ફેલાયેલું છે અને ઉપરના પડમાં પણ ઘણા બધા લેયર દેખાય છે. બીજા બેચની કચોરી પણ ફ્રાય થઈ ગઈ. હવે એને સર્વ કરીશું. ઠંડીમાં ખાવા માટે ગરમા ગરમ સુપર ટેસ્ટી મટર પનીરની કચોરી રેડી છે. બહાર મળે એના કરતાં પણ ટેસ્ટી અને ખસ્તા પડવાળી આ કચોરી ઘરે સરળતાથી બનાવી શકાય. સાંજના ટાઈમ પર ગરમ ગરમ કચોરી કોથમીરની લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ખાવાની પણ ઘણી સારી લાગે. આ ઉપરાંત ખજૂરની ચટણી સાથે પણ આ કચોરી ખાઈ શકાય. એકવાર આ રીતે તમે મટર પનીરની કચોરી ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરના બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.